બોલો અંબે માત કી જય. રસપાન કરીશું આજની કથા શ્રી દેવી ભાગવત કથા અને તેનું મહત્વ. તો આજની કથામાં સાંભળીશું શ્રી દેવી મહાભાગવતનું મહાત્મ્ય અને તેની કથા. શ્રી દેવી ભાગવત નામનું પુરાણ 18 પુરાણોની મધ્યે સર્વોત્તમ હોવાથી ધર્મ, અર્થ, કામ તથા મોક્ષને આપનારું છે. એમાં જ સર્વશાસ્ત્રોનો સાર છે. જે ભાવિકો દેવી ભાગવતની કથા નિત્ય શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેઓથી સિદ્ધિ દૂર રહેતી નથી. માટે પોતાનું હિત ઈચ્છતા મનુષ્ય નિરંતર સેવવા યોગ્ય છે. સમય મળે તો આખો દિવસ, તેટલો સમય પણ ન હોય તો એક મુહૂર્ત કે એક ક્ષણ પણ જે ભાવિક મનુષ્યો દેવી ભગવતીની કથા ભક્તિપૂર્વક એકાગ્રતાથી સાંભળે છે તેઓની ક્યારેય દુર્ગતિ થતી નથી, ક્યારેય દુઃખ જોવા મળતું નથી. દેવી ભાગવત શ્રવણનું ફળ ઘણું જ મહત્વ છે. મોટા યજ્ઞો કરી, તીર્થોની યાત્રા, સ્નાન, ધ્યાન કરી તેમજ ઘણું દાન કરી જે ફળની પ્રાપ્તિ થાય છે તેટલા જ ફળની પ્રાપ્તિ મનુષ્યને એકવાર દેવી ભાગવત પુરાણ સાંભળવાથી થાય છે. જ્યાં સુધી મનુષ્યો દેવી ભાગવત પુરાણ સાંભળતા નથી ત્યાં સુધી તે અજ્ઞાનના અંધકારમાં અટવાયા કરે છે. આ કળયુગમાં કેવળ દેવી પુરાણના શ્રવણથી અન્ય કોઈ શ્રેષ્ઠ મનુષ્યોનો ધર્મ નથી. કળયુગમાં ભગવતીને ભજે છે તે સંસારના મોહમાયાના બંધનથી મુક્ત થાય છે. વ્યાસમુનિ જાણતા હતા કે કળયુગમાં મનુષ્યો અલ્પાયુષી તેમજ ધર્મ અને આચાર રહિત થશે. તેથી મનુષ્યોના હિત માટે વ્યાસમુનિએ પુરાણ નામના અમૃતરસ સમાન ગ્રંથ રચ્યા છે. વેદવ્યાસમુનિ ભગવાન શ્રી વિષ્ણુના અંશરૂપે છે. પૂર્વે તેઓ સત્યવતીમાં પરાશરથી જન્મ્યા હતા. તેમણે જેમને યોગ્ય સમયે ઉપનયન સંસ્કાર ન થયો હોય તેવા બ્રાહ્મણો, ક્ષત્રિયો કે વૈશ્યોને સ્વધર્મ કર્મથી ભ્રષ્ટ થઈ પતિત થયેલા એવા અધમ બ્રાહ્મણો, ક્ષત્રિયો કે વૈશ્યોને, સ્ત્રીઓને તેમજ દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યોને જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય એમ વિચારી સાથે ધર્મનો પ્રચાર અને પ્રસારની ઈચ્છાથી પુરાણ સંહિતા રચવામાં આવ્યું. પછી ભગવાન વ્યાસમુનિએ એક પછી એક એમ 18 પુરાણો રચ્યા. પછી ભારત ખ્યાત રચી તે બધું સૂત પુરાણીને ભણાવ્યું. એ પુરાણોમાં ભોગ તથા મોક્ષ આપનારું દેવી ભાગવત પુરાણ તેમને જાતે કહેલું. જન્મેજય રાજાના પિતા પરીક્ષિતને તક્ષક નાગ કરડતા તેમનું અકાળ મૃત્યુ થયેલું એટલે પિતાની શુદ્ધિ સદગતિ માટે જન્મેજય રાજાએ જગતજનની દેવી ભગવતીને વિધિપૂર્વક પૂજા ભગવાન વેદવ્યાસના મુખ કમળથી નવરાત્રિના 9 દિવસ સુધી શ્રી દેવી ભાગવત એકાગ્રતાથી સાંભળ્યું હતું. ત્યારે એ નવા યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યારે જન્મેજયના સદગત પિતા પરીક્ષિત રાજા પણ શુદ્ધ થવાથી સદગતિ પામી દિવ્ય રૂપ ધરી તે જ ક્ષણે ભગવતી દેવીના સાલોક્યને પામ્યા હતા. આ દેવી ભાગવતનો પાઠ કરવા કે સાંભળવા માટે મહિનાઓ કે દિવસોની કોઈ નિયમ નથી. માટે ગમે ત્યારે દેવી ભાગવત ભાવિકોએ સેવવા યોગ્ય છે. તો પણ વર્ષ દરમિયાન 4 નવરાત્રિ આવે છે. આસો, ચૈત્ર, અષાઢ અને માઘ માસમાં દેવીના ગુણગાન વધુ ગવાય છે. આ નવરાત્રિ ચારેય મહિનામાં સુદી એકમથી નોમ સુધી નવરાત્રિ ગણાય છે. આ દિવસે વ્રત, ઉપવાસ અને દેવી કથાનું શ્રવણ થાય છે તે વિશેષ ફળદાયક છે. ગમે તેવા પાપી અને નાસ્તિક મનુષ્યો પણ કળયુગમાં નવરાત્રિમાં થતા નવા યજ્ઞથી શુદ્ધ થાય છે. નવરાત્રિમાં દેવી યજ્ઞ મનુષ્યને જે પ્રમાણે તાત્કાલિક પવિત્ર કરે છે તે પ્રમાણે તીર્થધામો ગંગા, ગયા, કાશી, નૈમિચારણ, મથુરા, પુષ્કળ તીર્થ કે બદ્રીવન પણ મનુષ્યોને પાવન કરતા નથી. જે મનુષ્ય આ શ્રીમદ દેવી ભાગવતની કથાને શ્રદ્ધા ભક્તિથી સાંભળે છે અને ભક્તિથી તેમનો પાઠ કરે છે આ લોકમાં ભોગ અને અંતે મોક્ષ પામે છે. આ દેવી ભાગવત રૂપી અમૃતવાણીનું પાન કરનાર, શ્રવણ કરનાર મનુષ્ય જો વાંઝો હોય તો તેને ઘરનું પારણું બંધાય છે અને જો તે નિર્ધન હોય તો દરિદ્ર હોય તો ધન પ્રાપ્તિ તથા તેની દરિદ્રતા મટે છે. જો તે રોગથી પીડાતો હોય તો દેવીની કૃપાથી રોગમુક્ત થાય છે. અને જે સ્ત્રીને સંતાન ન થતા હોય અથવા એક જ વાર પ્રસવેલી કાંકવંધ્યા હોય અથવા જેને મૃત સંતાન અવતરતા હોય, આ થોડા સમય પછી મૃત્યુ પામતા હોય તેવી સ્ત્રીઓને દેવી ભાગવતના શ્રવણથી લાંબુ જીવનારા સંતાનોની પ્રાપ્તિ થાય છે. જે ગૃહસ્થના આવાસમાં નિત્ય શ્રીદેવી ભાગવત નો પાઠ વચાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં રહેનારા સર્વના પાપોનો નાશ કરનારું તેમજ સુખ શાંતિ કરનારું થાય છે. આ કથાનો પાઠ આઠમ, ચૌદસ કે નોમની તિથિ ઉત્તમ ગણાય છે. આ દિવસોએ જે ભાવિક મનુષ્ય ભક્તિયુક્ત થઈ આ પુરાણનો પાઠ કરે છે, શ્રવણ કરે છે તેને મનવાંછિત
સિદ્ધિ સાંપડે છે. તો આવો સાંભળીએ દેવી ભાગવત અધ્યાય 1। એક વખતે દેવોના દેવ વિષ્ણુ 10,000 દેવતાય વર્ષ સુધી યુદ્ધ કરી ખૂબ થાકી ગયા હતા, એટલે આરામ કરવા માટે ઉત્તમ સ્થાન શોધી પદ્માસન કરી ધરતી પર પછણ સહિત ધનુષ્યને કંઠ પ્રદેશ પર રાખી તેની અણી પર ભાર દઈ નિંદ્રાધીન થઈ ગયા હતા। તે વિષ્ણુના દર્શનાર્થે તે જ સમયે યજ્ઞ કરવાની ઈચ્છાવાળા બ્રહ્મા, મહાદેવ તથા ઇન્દ્ર આદિ દેવો યજ્ઞાધિપતિ વિષ્ણુ પાસે જઈ પહોંચ્યા, પણ નિંદ્રાધીન વિષ્ણુના દર્શનાર્થે જગાડવાની કોઈની હિંમત ચાલી નહીં। બહુ વિચારને અંતે બ્રહ્માએ વમરી નામનો એક કીડો ઉત્પન્ન કરી તેને ધનુષની અણીનો ભાગ કોરી ખાવા આજ્ઞા કરી। બ્રહ્માએ એમ વિચાર્યું કે કીડો ધનુષની અણી કોતરશે એટલે ધનુષ નીચું પડતા શ્રીહરિ આપમેળે જાગી જશે, પછી પોતે જે કાર્ય માટે આવ્યા છે તે હકીકત રજૂ કરશે, પણ કીડાને તે કાર્ય કરવા સંમતિ દર્શાવી નહીં। તેણે કહ્યું કે કોઈની નિંદ્રામાં ભંગ કરવો, કોઈ કથામાં ભંગ કરવો, પતિ પત્નીના પ્રેમમાં વિક્ષેપ પાડવો, માતાયા પુત્રને છૂટા પાડવા, આ બધા બ્રહ્મ હત્યા જેવા પાપ છે, માટે ભગવાનની ઊંઘ હું નહીં બગાડું, પણ મને કોઈ લાભ થતો હોય તો તે કાર્ય કરવા હું તત્પર થાવ। આ સાંભળી બ્રહ્માએ કહ્યું, હે વમરી કીટક, તારે લોભવશ કાર્ય કરવું હોય તો અમે તારો ભાગ રાખીશું। હવે તું જરાય વિલંબ કર્યા વગર તારું કાર્ય પતાવી વિષ્ણુને જગાડ। હું તને ફરી કહું છું કે યજ્ઞ કર્મમાં આહુત દ્રવ્ય આપતા જે કંઈ બાજુ પર પડે તેને તું તારો યજ્ઞ ભાગ ગણી લેજે। પછી તો કેડાએ તેનું કાર્ય કર્યું। ધનુષની અણીનો ભાગ ખવાથી તરત જ ધનુષની પણજ છૂટી ગઈ। આથી એવો પ્રચંડ ટંકાર થયો કે બધા દેવો હેપતાઈ ગયા, પૃથ્વી પર મહા ઉત્પાત થઈ ગયો। વળી તે જ વખતે દેવોના દેવ વિષ્ણુનું મસ્તક મુકુટ સાથે ધડથી અલગ થઈ ક્યાંય ઉડી ગયું। આ જોઈ આશાભંગ થયેલા દેવો રડતા રડતા વિષ્ણુને ઉદ્દેશી કહેવા લાગ્યા, હે પ્રભુ, એકાએક આ અદ્ભુત અને દુઃખકારક ઘટના ક્યાંથી બની? હવે અમે ક્યાં જઈએ? આ સાંભળી બૃહસ્પતિએ ગભરાયા વિના કોઈ પણ પુરુષાર્થ કરવાની સલાહ આપી। તો ઇન્દ્રએ કહ્યું, પુરુષાર્થ કરતા દેવ મોટું છે, તેને આધીન સહુએ બનવું પડે છે। બ્રહ્માએ પણ એવું જ કહ્યું કે કાળની ગતિ ન્યારી છે। પૂર્વકાળને વશ થયેલા શંકરે મારું મસ્તક કાપી નાખ્યું અને શાપ પામેલા શંકરનું લિંગ પણ નીચે પડી ગયું હતું, તેવી જ રીતે હાલ વિષ્ણુનું મસ્તક ધડથી છૂટું પડી લવણ સમુદ્રમાં પડ્યું છે। આવા મોટા દેવો પણ કાળને વશ બની દુઃખ ભોગવતા થયા હતા। આ સમયે સંસારમાં કોણ દુઃખ ભોગવતું નથી? દુઃખમાં ઉગરવાનો ઉત્તમ ઉપાય છે કે બધા મહામાયા દેવી વિદ્યાદેવીનું ચિંતન કરો, તે સર્વની માતા દુઃખ દૂર કરશે। બધા દેવોએ પછી જગદંબાની વિવિધ પ્રકારે સ્તુતિ કરી, હે દેવી, તમારું અકળ સ્વરૂપ જાણવા કોણ સમર્થ નથી? બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, સરસ્વતી, અગ્નિ, સૂર્ય તથા લોકપાલે ઉન્નત કરતા તમે જ દેવી ભુવનેશ્વરી નામે લોકમાતા છો। હે માતા, હે શંકરની કામનાઓ આપનારા, હે મહામાયા, હે જગતની ઉત્પત્તિ કરનારા, હે સર્વભૂતોના ઈશ્વરી, તમે ભૂમિરૂપ છો, તમે જ પ્રાણયુક્ત સર્વભૂતોના પ્રાણરૂપ છો। હે શિવા, હે નિર્ગુણા, તમે જ બુદ્ધિ, લક્ષ્મી, કાંતિ, ક્ષમા, શાંતિ, શ્રદ્ધા, મેઘા, ધૃતિ અને સ્મૃતિરૂપ છો। હે દેવી, તમે જ ઓમકારમાં અર્ધમાત્રા રૂપ અને ગાયત્રીમાં ભૂર, ભવર, સ્વર એ 3 વ્યાહતિ રૂપ તથા જયા, વિજયા, ધાત્રી, લજ્જા, કીર્તિ, સ્પૃહા અને દયા છો। હે દેવી, તમે સ્થાવર જંગમના માતા છો, સમગ્ર જગતને તમે ઉત્પન્ન કરવા ઈચ્છો છો। તે સમયે વિષ્ણુ, બ્રહ્મા આદિ દેવોને સર્જો છો અને એક સ્વરૂપ એવા તમે તે સર્વ દેવો દ્વારા સૃષ્ટિ પાલન તથા સંહાર કરાવો છો। હે અંબે, ત્રણેય જગતની રચના, અત્યંત ચતુર, દયાસભર, લોકોની માતા, વિદ્યારૂપ, કલ્યાણ સ્વરૂપ, સર્વ લોકોના હિતેચ્છુ, શ્રેષ્ઠ સરસ્વતીના બીજ મંત્ર અયમાં વાસ કરવા ચતુર અને સંસારનો લય કરનારા તમારી અમે ભાવપૂર્વક સ્તુતિ કરીએ છીએ। હે દેવી, તમારું સ્વરૂપ કોઈ જાણી શકે તેમ નથી, તેવી જ રીતે તમારા નામોની સંખ્યા કહેવા આ જગતમાં કોઈ યોગ્ય નથી। જે મનુષ્ય થોડા પાણીને તરી જવા અશક્ત છે, તે સમુદ્રને તરી શકવા કેમ સમર્થ બને? હે ભગવતી, એક પણ દેવ તમારા અનંત વૈભવને કળી શકતા નથી। તમે જ એક માતા છો, છતાં અખિલ મિથ્યા જગતની રચના શા અર્થે કરો છો? તમે નિસ્પૃહ છો, તેમ છતાં જગતનું કારણ પણ છો। અહો, તમારું અદ્ભુત અને કોઈનાથી ન કળાય એવું ચરિત્ર અમને પારાવાર મૂંઝવણમાં મૂકી દે છે। વળી
આશ્ચર્ય એ છે કે તમે સ્વયં તમારા પોતાના શ્રેષ્ઠ મહિમાને જાણતા નથી. હે જનની, વિષ્ણુનું મસ્તક એકાએક ઉડી ક્યાં પડ્યું તે તમે જાણતા હશો તો તમે મોટા દુઃખનો નાશ કરવાવાળા એ વિષ્ણુના મસ્તકને જ્યાં પડ્યું હોય ત્યાંથી લાવી તેને ધડ સાથે જોડી દેવા વિલંબ કેમ કર્યો? હે દેવી, કદાચ તમે સમુદ્રની પુત્રી લક્ષ્મી પર કોપાયમાન તો થયા નથી ને? માટે આ વિષ્ણુને પૂર્ણ રૂપ કરી લક્ષ્મી અને તમને ખુશ કરો. હે દયાળુ દેવી, સૃષ્ટિ સર્જનના અધિકારીઓમાં મુખ્ય પ્રભાવવાળા આ દેવો તમને નિરંતર ઉપાસે છે ને નમે છે. હવે કૃપાદ્રષ્ટિ કરી સર્વના દેવ વિષ્ણુને ઉઠાવી સર્વદેવોનો શોક સાગરમાંથી બહાર કાઢો. જેમ મનુષ્યને જીવાડવા માટે અમૃત સમર્થ છે તેમ તમે જગતને જીવિત કરનારા છો. દેવોએ આમ અંગો સહિત સામનું ગાન કરતા વેદો વડે કરી ત્યારે પરમ માયારૂપ મહેશ્વરી દેવી પ્રસન્ન થયા. તે વખતે આકાશવાણી થઈ, હે દેવો, તમે ચિંતા ત્યજી દો, સ્વસ્થ થઈ ધીરજ ધારણ કરો. તમે વેદો વડે મારી સ્તુતિ કરી છે તેથી પ્રસન્ન થઈ હું તમને સર્વના હિતની વાત કહું છું. મનુષ્યલોકમાં જે કોઈ નિરંતર શ્રદ્ધા ભક્તિપૂર્વક આ આખ્યાનનો પાઠ કરશે તે સર્વ કામનાઓને પામશે. જે મનુષ્ય ત્રણેય કાળ આ મારું સ્ત્રોત ભક્તિથી સાંભળશે તે સર્વ દુઃખોથી મુક્ત થઈ સુખ પામશે. કારણ આ સ્ત્રોત વેદતુલ્ય છે. ભગવાન વિષ્ણુનું મસ્તક મુકુટ સાથે એકાએક ઉડી ગયું તો તેનું કારણ જોઈએ. એક વેળા વિષ્ણુ અને લક્ષ્મી પાસે બેઠા હતા ત્યારે લક્ષ્મી સામું જોઈ શ્રીહરિ એકાએક હસી પડ્યા. આથી લક્ષ્મીજીના મનમાં થયું કે મારા વદનમાં કોઈ કરૂપતા હશે અથવા બીજી કોઈ સુંદરી પર મોહ પામ્યા હશે. આ બે કારણથી એક કારણ હસવા માટે હોવું જોઈએ. અને વિચાર કરતા સૌમ્ય જણાતા મહાલક્ષ્મી એકાએક તમોગુણી બની ગયા, કારણ કે આ વખતે તેમના તામસી શક્તિએ પ્રવેશ કર્યો હતો. આથી મહાલક્ષ્મીએ ક્રોધાવેશમાં શ્રીહરિને શ્રાપ આપ્યો, તમારું મસ્તક મુકુટ સાથે પડી જજો. આવો શાપ લક્ષ્મીના સુખને હણનારો હોવા છતાં દેવવશ તે અપાઈ ગયો હતો. ખરી રીતે જોતા આ શાપ પાછળ દેવોની કાર્યસિદ્ધિ થવાનો હેતુ હતો. મહેશ્વરી દેવીએ પછી દેવોને કહ્યું, તમે ચિંતા કરો નહીં. હવે હું વિષ્ણુને પ્રથમની જેમ મસ્તકવાળા કરીશ. પરંતુ મહાલક્ષ્મીના શાપથી તેનું મસ્તક ઉડી લવણ સમુદ્રમાં પડ્યું છે. એ ઉપરાંત એક બીજું પણ કારણ રહેલું છે, તેથી તમે થોડી ધીરજ ધારણ કરવી પડશે. તેનું કારણ સાંભળો. અગાઉ હયગ્રીવ નામના દેવે સરસ્વતીના તટ ઉપર ઉગ્ર તપ કર્યું હતું. એ ઉપાસનામાં સતત મારું માયાબીજ હિમ એકાક્ષર મંત્ર એકાગ્રતાથી જપ્યા કરતો હતો. તે મારા તામસી સ્વરૂપનું ધ્યાન કરી રહ્યો હતો. પૂરા 1000 વર્ષના તપ પછી હું તેને વરદાન આપવા માટે તામસી રૂપ ધારણ કરી તેની સમક્ષ પ્રત્યક્ષ થઈ. હું સિંહ પર બેઠેલી હતી. મને જોઈ તે સમજી ગયો કે દેવી પ્રસન્ન થઈ વરદાન આપવા આવ્યા છે, એટલે તેણે મને પ્રણામ કરી મારી પ્રદક્ષિણા કરી મારા દર્શન કરી. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તેણે ગદગદ વાણીથી મારી સ્તુતિ કરી હતી. હે શિવ, હે સર્જન, સ્થિતિ અને સંહાર કરનારા, તમને મારા પ્રાણ હો. હે મહામાયા, હે ભક્ત પર કૃપા કરવામાં આતુર, હે કામનાઓ આપનારા, હે મોક્ષ દેનારા દેવી, તમને વારંવાર નમસ્કાર હો. હે જગતજનની, તમે જ પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ એ પંચ મહાભૂતોનું તેમજ ગંધરૂપ, રસ, સ્પર્શ તથા શબ્દ એ પંચ તન્માત્રાઓનું કારણ છો. હે ભુવનેશ્વરી, ઘ્રાણ રસના ચક્ષુ, ત્વચા તેમજ શ્રોત્ર એ જ્ઞાનેન્દ્રિયો, અન્ય કર્મેન્દ્રિયો અને સર્વ તમારાથી ઉત્પન્ન થાય છે. હે દેવી, હું એટલું જ માગું, હું અમર બનું, મારું મૃત્યુ ક્યારેય ન થાય, કોઈ મને યુદ્ધમાં હરાવી શકે નહીં. હયગ્રીવ દૈત્યની ઈચ્છા આવી જાણી દેવી બોલ્યા, તારી માંગણી અયોગ્ય છે, કારણ કે જન્મે તે મરે, ખીલે તે ખરે એ મર્યાદા છે, તેનું ઉલ્લંઘન કેવી રીતે થઈ શકે? માટે તું તારી માંગણીમાં થોડોક ફેરફાર કરીને માગ. હયગ્રીવે કહ્યું, હે ભગવતી, મારું મોત એનાથી થાય કે જેની ડોક ઘોડાની હોય, તે સિવાય હું કોઈથી ન મરું. તથાસ્તુ કહી દેવી દૈત્ય સામે જોઈ રહ્યા. ઈચ્છિત વરદાન મળવાથી હયગ્રીવ આનંદભેર ત્યાંથી પોતાના આવાસે ગયો. દેવી બોલ્યા, હાલ તે વરદાન પામેલા દૈત્ય હયગ્રીવ બહુ જ ઉન્મત્ત બની સર્વ ઋષિ મુનિઓને તથા દેવોને પીડી રહ્યો છે, કારણ કે ત્રૈલોકમાં તેમને હણનાર કોઈ નથી. આમ કહી દેવીએ ત્યાં ઊભેલા ઘોડાને દેવોને બતાવી કહ્યું, વિશ્વકર્મા, આ ઘોડાના મસ્તકને વિષ્ણુના ધડ પર જોડી દેજે. એટલે શ્રીહરિ ઘોડાની ડોકવાળા થઈ દૃષ્ટાંતમાં દૈત્ય હયગ્રીવને તરત વધ કરશે.
આ સાંભળી વિશ્વકર્માએ તલવાર વડે ઘોડાનું મસ્તક ધડથી અલગ કરી દીધું ને મસ્તકને વિષ્ણુના ધડ સાથે સાવધાનીથી જોડી દીધું. કેટલાક કાળ પછી એ ઘોડાની ડોકવાળા વિષ્ણુએ મહામાયાની પ્રસન્નતાથી દેવોના શત્રુ દૈત્ય હયગ્રીવને યુદ્ધભૂમિમાં પરાક્રમપૂર્વક માર્યો હતો. પૃથ્વી પરના જે ભાવિક મનુષ્યો આ ચરિત્રનો પાઠ કરશે અથવા સાંભળશે તેને સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થશે. શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણવાળા પહેલા સ્કંદના પાઠનું આવું ઉત્તમ ફળ મળે છે.